નમસ્કાર. આજે આપણે જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું 2025નું રિઝલ્ટ, જેમાં JEE મેઇન્સ એડવાન્સ, નીટ અને બોર્ડ ગુજકેટના રિઝલ્ટની વાતચીત કરીએ. સૌપ્રથમ જોઈએ તો JEE મેઇન્સ 2025 જાન્યુઆરી અને એપ્રિલ 2025માં વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી. સાથે સાથે એડવાન્સ એટલે કે મે 2025ની અંદર વિદ્યાર્થીઓએ એડવાન્સની એક્ઝામ આપી. એમાં બંને સેશનમાંથી જે વિદ્યાર્થીઓએ JEE મેઇન્સનું રિઝલ્ટ મેળવ્યું એ જોવા જઈએ તો ઓવરઓલ 99 અપ પર્સન્ટાઇલ મેળવનારા 8 વિદ્યાર્થીઓ છે, 98 અપ પર્સન્ટાઇલ મેળવનાર 43 સ્ટુડન્ટ છે અને 97 અપ પર્સન્ટાઇલ મેળવનાર 68 વિદ્યાર્થીઓ છે. એકંદરે જોવા જઈએ તો જ્ઞાનમંજરીમાં એપ્રોક્સ 260 વિદ્યાર્થીઓ એ ગ્રુપના હતા. એમાંથી 120 વિદ્યાર્થીઓ JEE મેઇન્સ અને એડવાન્સની તૈયારી કરતા હતા. એ પૈકીના 8 વિદ્યાર્થીઓ 99 અપ પર્સન્ટાઇલ આવેલા છે, 43 વિદ્યાર્થીઓ 98 અપ પર્સન્ટાઇલ લાવેલા છે અને 68 વિદ્યાર્થીઓ 97 અપ પર્સન્ટાઇલ લાવેલા છે. એટલે ઓલમોસ્ટ એમ કહી શકું કે 50% જેવા સ્ટુડન્ટ છે એ એક સારો સ્કોર લાવેલા છે. આમ જોવા જઈએ તો 97 અપ પર્સન્ટાઇલ લાવેલા જે વિદ્યાર્થીઓ હોય એમને JEE મેઇન્સ થ્રુ જે કહેવાતી NITs અથવા તો સ્ટેટની સારી કહી શકાય એવી ઇન્સ્ટિટ્યૂટ, ધારો કે ગુજરાતની વાત કરીએ તો NIT એટલે SVNIT, PDPU, DICT અને નિરમા જેવી ઇન્સ્ટિટ્યૂટ, એઝ વેલ એઝ ઇન્ડિયા લેવલે જેટલી NITs અલગ અલગ સ્ટેટની અંદર આવેલી છે એની અંદર એડમિશન પ્રાપ્ત કરવા માટે આઈ થિંક સો 98 ઓર 99 અપ પર્સન્ટાઇલ લાવેલા વિદ્યાર્થીઓ છે એની અંદર સ્થાન મેળવી શકતા હોય. એટલે કે 40-50% જેવા વિદ્યાર્થીઓ છે એ NITs ને IITની અંદર એડમિશન લઈ શકે એવી સિચ્યુએશનની અંદર એમણે સ્કોર કરેલો છે. હવે આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે લગભગ 14-15 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય, એની અંદરથી ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક પ્રાપ્ત થતો હોય એમાં અંડર 5058 વિદ્યાર્થીઓએ રેન્ક પ્રાપ્ત કરેલો છે, અંડર 1018 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવેલો છે અને અંડર 506 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવેલો છે. એટલે આ રીતે જોવા જાઓ તો ઓવરઓલ ભાવનગરની અંદર JEE લેવલે રિઝલ્ટની વાત કરીએ તો જ્ઞાનમંજરીએ એક એવું રિઝલ્ટ આપેલું છે, કન્વર્ઝન વાઇઝ વાત કરીએ તો પણ સારામાં સારું રિઝલ્ટ કહી શકાય એવું રિઝલ્ટ છે એ ચાલુ વર્ષે ભાવનગરની અંદર જ્ઞાનમંજરીની અંદર આ રિઝલ્ટ આવેલું છે. હવે જે 14-15 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન્સની એક્ઝામ આપેલી એમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓ છે એમને ક્વોલિફાઈડ કરી અને IITની એક્ઝામ માટે એલિજિબલ કરેલા. તો જ્ઞાનમંજરીની અંદરથી જે વિદ્યાર્થીઓ એલિજિબલ થયેલા એમાંથી જેમણે JEE એડવાન્સની એક્ઝામ આપી એમાં કાપડિયા હિતાંશુ, જેમણે ઓલ ઇન્ડિયા લેવલે 287મો રેન્ક પ્રાપ્ત કરી અને JEE એડવાન્સની અંદર ઇન્ડિયાના 15 લાખ જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ મેઇન્સ એડવાન્સની એક્ઝામ આપી રહ્યા છે એમાંથી 287મો રેન્ક પ્રાપ્ત કરેલો છે. એમાં પણ અંડર 5017 વિદ્યાર્થીઓ આવેલા છે અને 33 વિદ્યાર્થીઓએ IITની એક્ઝામ એટલે કે JEE એડવાન્સની એક્ઝામ પછી IITના એડમિશન માટે ક્વોલિફાઈડ થયેલા છે. એવા 33 સ્ટુડન્ટ છે કે જે IITની એડમિશન માટે ક્વોલિફાઈડ થયેલા વિદ્યાર્થીઓ કહી શકાય. હવે આ વિદ્યાર્થીઓએ આ વર્ષે JEE મેઇન્સ એડવાન્સની એવી વ્યવસ્થિત તૈયારી કરી અને રિઝલ્ટ મેળવેલું કે જેના આધાર ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ એમણે IITની અંદર એડમિશન મેળવેલા છે અને એઝ વેલ એઝ સારી NIT અને એ બધી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન મેળવેલા છે. હવે IIT NITની અંદર એડમિશનની વાત કરું તો છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 25 વિદ્યાર્થીઓ IITની અંદર એડમિશન મેળવેલા છે, NITની અંદર 28 વિદ્યાર્થીઓ, IIIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર 12 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલું છે, DICTની અંદર 25 વિદ્યાર્થીઓ છે અને PDPUની અંદર 52 વિદ્યાર્થીઓ. એટલે જે ગુજરાતની ટોપ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો NIT IITની અંદર એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો જેટલા એ ગ્રુપના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા એના 30-40% વિદ્યાર્થીઓ જે છે એ સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લઈ શકેલા છે. એટલે કે જ્ઞાનમંજરીનું B ગ્રુપનું રિઝલ્ટ તો સર્વશ્રેષ્ઠ છે જ, એઝ વેલ એઝ એ ગ્રુપના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એની સાપેક્ષે જે સ્થાન મેળવેલું છે એમાં પણ અત્યારે ભાવનગરની અંદર જ્ઞાનમંજરીના વિદ્યાર્થીઓએ ટોપ સ્થાન મેળવેલું છે. આવી જ રીતે આપણે નીટની વાત કરીએ કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ જે નીટની એક્ઝામ આપે છે એમાં પણ સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરેલું છે.
લાસ્ટ યર લગભગ એવું કહી શકાય કે 24-25 લાખ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલે નીટની એક્ઝામ આપેલી. એની અંદર ભૂત ઓમ જેમણે 623 માર્ક્સ મેળવેલા, જે 372 રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક સાથે ભાવનગરની અંદર ફર્સ્ટ સ્થાન પ્રાપ્ત કરેલું. ભાવનગરમાં ફર્સ્ટના આંકડાઓ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ આપતી હોય છે, પણ રિયલી ભાવનગરની અંદર માર્ક વાઇઝ હાઈએસ્ટ માર્ક જે 623 મેળવેલા એ ભૂત ઓમે મેળવેલા છે. એની સાથે સાથે 550 કે એનાથી વધારે માર્ક જે મેળવેલા વિદ્યાર્થીઓ છે એવા 23 વિદ્યાર્થીઓ હતા. 500 કે એનાથી વધારે માર્ક મેળવેલા 110 વિદ્યાર્થીઓ, 450 કે એનાથી અપ મેળવેલા 317 અને 400 થી અપ મેળવેલા માર્ક 583. ચાલુ વર્ષે જોવા જાઓ તો મેરિટ છે એ ઘણું ડાઉન હતું એમબીબીએસની અંદર એડમિશન મેળવવા માટેનું. તો એમાં ઓલમોસ્ટ 525 450ની અપ જે વિદ્યાર્થીઓ હતા એમણે ઘણી બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ કે બીજી GMERS જેવી ઇન્સ્ટિટ્યૂટની અંદર મેડિકલની અંદર એડમિશન પ્રાપ્ત કરેલું છે. જ્ઞાનમંજરીમાં દર વર્ષે 500-600 વિદ્યાર્થીઓ છે એ એમબીબીએસમાં જાય છે. એટલે એમ કહી શકું કે લાસ્ટ 3 યરની અંદર લગભગ 1715 વિદ્યાર્થીઓએ એમબીબીએસની અંદર સ્થાન પ્રાપ્ત કરેલું છે. એમાંથી એમ્સની અંદર 6 વિદ્યાર્થીઓ છે, બીજે મેડિકલની અંદર 74 વિદ્યાર્થીઓ છે, ગવર્મેન્ટ મેડિકલ ભાવનગરની અંદર 96 સ્ટુડન્ટ છે, વડોદરા MS યુનિવર્સિટીની અંદર 62 વિદ્યાર્થીઓ છે, જામનગર MP શાહમાં 47 વિદ્યાર્થીઓ છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં 40 વિદ્યાર્થીઓ છે, PDU એટલે કે રાજકોટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 32 વિદ્યાર્થીઓ છે, અને તમામ GMERS જે સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં 443 સ્ટુડન્ટ. એટલે કે લગભગ ગુજરાતની અંદર આ રેશિયો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો નથી કે જેમાં 1715 વિદ્યાર્થીઓએ એક સાથે છેલ્લા 3 વર્ષની અંદર એમબીબીએસમાં સ્થાન પ્રાપ્ત કરેલું હોય. ઇવન ઇન્ડિયા લેવલે વાત કરું તો જે ઇન્સ્ટિટ્યૂટ પાસે સ્ટુડન્ટ હોય એની સાપેક્ષે માસ રિઝલ્ટ જે કહી શકાય કે જે 30-40% સુધીના સ્ટુડન્ટને કન્વર્ઝન કરીને એમબીબીએસની અંદર એડમિશન મેળવી શકે. ઓલમોસ્ટ આ સ્ટુડન્ટ છે એ 40% સ્ટુડન્ટ અમારા જેટલા વિદ્યાર્થીઓ હતા એમાંથી એમબીબીએસમાં સ્થાન પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ છે. એટલે કે નીટ અને JEE લેવલે અત્યારે ભાવનગરની અંદર બેસ્ટ રિઝલ્ટ કહી શકાય એવી ઇન્સ્ટિટ્યૂટ આપણી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ છે કે જેની અંદર બંને સાઈડ JEE સાઇડ એટલે કે A ગ્રુપ અને B ગ્રુપ બંનેમાં શ્રેષ્ઠ પરિણામ આપણી જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટે પ્રાપ્ત કરેલું છે. સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ બોર્ડમાં, ખાસ કરીને A ગ્રુપના વિદ્યાર્થીઓ કે બોર્ડ અને JEE થ્રુ પણ એડમિશન મેળવતા હોય છે. તો એમાં પણ જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં 90 અપ માર્ક્સ મેળવનારા એટલે કે 90% અપ માર્ક મેળવેલા જે વિદ્યાર્થીઓ છે એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે બોર્ડમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો હોય એવા 15 વિદ્યાર્થીઓ છે કે જેને 90 અપ પર્સન્ટેજ મેળવેલા છે. સાથે સાથે 99 કે વધુ પર્સન્ટાઇલ મેળવેલા 23 વિદ્યાર્થીઓ છે, 95 અપ કે તેથી વધારે પર્સન્ટાઇલ મેળવેલા 195 સ્ટુડન્ટ છે, 90 અપ પર્સન્ટાઇલ મેળવેલા 396 વિદ્યાર્થીઓ છે, અને 270 એટલે કે 90% કે તેનાથી વધારે 300માંથી 270 માર્ક મેળવેલા એવા 113 વિદ્યાર્થીઓ છે. એટલે ઓવરઓલ A1 ગ્રેડ 15 વિદ્યાર્થીઓ, પણ સાયન્સના વિષયના 90% વાળા વિદ્યાર્થીઓ જોવા જઈએ તો 113 સ્ટુડન્ટ છે કે જેમણે આખા બોર્ડની અંદર 90% ઉપર માર્ક મેળવેલા. હવે આની અંદર તો મારી પાસે ભાવનગરની થોડી કમ્પેરિઝન છે. એ જોવા જાઓ તો 99 અપ લગભગ જ્ઞાનમંજરી સિવાયના 23 વિદ્યાર્થીઓ છે પર્સન્ટાઇલ વાઇઝ, અને જ્ઞાનમંજરીના એકલાના 23 વિદ્યાર્થીઓ છે. સંખ્યાની વાત કરીએ તો ભાવનગરની સાપેક્ષે જ્ઞાનમંજરીની સંખ્યા છે એ લગભગ 20 થી 25% છે, અને બાકીના અધર ઇન્સ્ટિટ્યૂટની સંખ્યા 75% છે. તો એમાંથી 23 વિદ્યાર્થીઓ અને જ્ઞાનમંજરીના 23 વિદ્યાર્થીઓ જે 99 અપ પર્સન્ટાઇલ લાવેલા છે. 95 અપ જોવા જાઓ તો 95 અપ આખા ભાવનગરના 115 છે, એકલા જ્ઞાનમંજરીના 195 છે. 90 અપ આખા ભાવનગરના 295 છે, એકલા જ્ઞાનમંજરીના 396 છે. 90 અપ એટલે કે 270 અપ સાયન્સની અંદર પર્સન્ટેજ લાવેલા 90 અપ પર્સન્ટેજ લાવેલા વિદ્યાર્થીઓ ભાવનગરના 97 છે અને જ્ઞાનમંજરીના 113 છે. એટલે આખા ભાવનગરની સાપેક્ષે કમ્પેરિઝન કરો ને તોય ક્યાંય બોર્ડના રિઝલ્ટની અંદર JEE રિઝલ્ટ કે નીટના રિઝલ્ટની અંદર કમ્પેરિઝનમાં ભાવનગરની સાથે આવવું મુશ્કેલ થાય, જ્ઞાનમંજરીની સાથે આવવું મુશ્કેલ થાય એવું જ્ઞાનમંજરીનું રિઝલ્ટ છે એ ચાલુ વર્ષે આવેલું છે. એ જ રીતે
ગુજકેટની અંદર વાત કરીએ તો 120 આઉટ ઓફ 120 છે. એટલે ઓલમોસ્ટ JEE મેઇન્સની વાત કરીએ, JEE એડવાન્સની વાત કરીએ, ગુજકેટની વાત કરીએ કે બોર્ડની, બધા જ સેક્ટરની અંદર જ્ઞાનમંજરીના વિદ્યાર્થીઓ છે ઓલમોસ્ટ ટોપ રેન્ક ઉપર આવેલા વિદ્યાર્થીઓ છે. ભાવનગરની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક લાવેલા વિદ્યાર્થીઓ આ બધા સેક્શનની અંદર જ્ઞાનમંજરીમાંથી છે. ઝાળિયા રુદ્ર છે તો એને 120 આઉટ ઓફ 120 ગુજકેટની અંદર આવેલા છે. એટલે ભાવનગર નહીં, ઇવન ગુજરાતની અંદર ફર્સ્ટ વિદ્યાર્થી કહી શકાય. 99 અપ પર્સન્ટાઇલ લાવેલા 71 વિદ્યાર્થીઓ છે. 110થી વધારે માર્ક લાવેલા 33 વિદ્યાર્થી છે અને 100થી વધારે માર્ક લાવેલા 140 વિદ્યાર્થીઓ છે. એટલે રિઝલ્ટની જો વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાત લેવલે, ભાવનગર લેવલે કે ઇન્ડિયા લેવલે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કોમ્પિટિશન કરી શકે એવું રિઝલ્ટ છે એ જ્ઞાનમંજરીનું ચાલુ વર્ષે આવેલું છે. આમ તો જ્ઞાનમંજરીની લીગસી રહી છે કે એવરી યર લાસ્ટ યર હોય એનાથી બેસ્ટ રિઝલ્ટ છે એ જ્ઞાનમંજરી છેલ્લા 20 વર્ષથી આપી રહી છે અને એની જ પ્રણાલીમાં આ વર્ષે આ ચાલુ વર્ષનું સૌથી બેસ્ટ રિઝલ્ટ છે એ ભાવનગરનું, ઇવન ગુજરાતનું પણ જ્ઞાનમંજરીમાંથી પ્રોડ્યુસ થયેલું છે. થેન્ક યુ.